આપણે બનાવીશું સ્વાદમાં જબરદસ્ત મગની દાળના ઢોકળા, એ પણ એકદમ સોફ્ટ અને વધુ જાળીદાર। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। મગની દાળના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મગની દાળ અને અડધો કપ ચોખાને 5 કલાક પલાળી લીધા છે। હવે દાળમાંથી બધું જ પાણી કાઢી જારમાં ઉમેરી દઈએ। સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી સ્મૂથ પીસી લઈએ। તો દાળને આપણે એકદમ સ્મૂથ પીસી લીધી છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે ઢોકળામાં ખટાશ આવે અને ખાવામાં એકદમ સરસ લાગે તેના માટે 1/4 કપ દહીં ઉમેરીશું અને હવે એકવાર મિક્સ કરી દઈએ। હવે તેમાં આપણે મસાલા ઉમેરી દઈએ। 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ। તો બેટર તૈયાર છે। હવે બેટરને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ। તો અહીંયા મેં એક થાળી જેટલું બેટર અલગ કરી લીધું છે। હવે તેમાં આપણે ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર ઉમેરી દઈએ। ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈએ અને હવે ઢોકળાને 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ। તો ઢોકળાને બફાતા 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે। હવે તેને ઠંડા કરી કટ કરી લઈએ। તો ઢોકળા ઠંડા થઈ ગયા છે। હવે તેને કટ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે। હવે ઢોકળા ઉપર વઘાર ઉમેરીશું જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ કોથમીર ઉમેરી ઢોકળાને સર્વ કરી લઈએ। તો એકદમ સોફ્ટ અને જાળીદાર મગની દાળના ઢોકળા તૈયાર છે। ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે। તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।